મારાથી નહીં, લોકોથી. તમને ખબર, મારી આખી જિંદગી મેં એક લાઈન બહુ જ સાંભળી છે, એન્ડ આઈ હેવ નો રિગ્રેટ વાઇલ આઈ સે ધીસ. એક લાઈન મેં આખી જિંદગી બહુ સાંભળી છે, તું જેટલી જાડી છે ને તારા પર બધું સારું ન લાગે, તું ગરબા બહુ સારા રમે. આ એક પરસેપ્શન, મેન્ટાલિટી ઘણા ટકાના એવા આપણા સોસાયટીમાં હોય છે. તમને તમારી પાસે શું નથી એ પહેલા કહી દે ને પછી તમને કે મેં વખાણ બી કર્યા છે. બરાબર? એ લાઇન્સને છે ને બહુ વર્ષો લાગ્યા મને ગાળીને પીતા. જે આપણે ચામાંથી ઓલું કાઢી નાખીએ ને જે કામનું ના હોય, એ ગાળીને પીવા માટે મને વર્ષો લાગ્યા. ને હવે હું એમાંથી એટલું જ સાંભળું કે તું બહુ સારી ગરબા ડાન્સર છે. મને આગળની લાઈન જ ના સાંભળે. કાકી તમારે જે કહેવું હા, તમારે એમ લાગે તમને યુ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ ઇન ધ વે યુ લાઈક, ડુ ઇટ. કઈ વાંધો નહીં. પણ મને તો તમે સારી ગરબા ડાન્સર કીધું, મને તો એ જ ગમ્યું. કાલે 2 રોટલી એના નામે જ કરી. ઓકે, તો ફિલ્ટર કરો. તમારે તમારા મગજમાં શું નાખવું છે એ તમારા પર છે. તમે પ્લીઝ એક્સપેક્ટ કરો કે ના કરો કે યાર ઓલો મને સપોર્ટ નથી કરતો, કે આ મને સપોર્ટ નથી કરતી એટલે હું નહીં અહીંયા પહોંચી. ના બાબા, પોતાનું વેલ્યુ પોતે જ લગાવવા પડશે, પોતાની હિંમત પોતે જ કરવા પડશે. તમારા ડ્રીમ્સ તમે જ પૂરા કરશો, કોઈ નહીં કરે. ઓકે, આ મારી લાઈફની મિસ્ટેક છે કે સ્ટાર્ટિંગમાં બહુ સાંભળ્યું, મિસ્ટેકથી પછી ધીરે ધીરે શીખતા શીખતા થઈ ગયું. હવે એક બહુ જ સૌથી મેગા મિસ્ટેક મારી શું હોય છે ખબર છે? કે બહુ જ બધી વાર મને એવું લાગે કે યાર પરફેક્ટ નથી. આઈ એમ નોટ પરફેક્ટ. એટલે સોસાયટીના ઘણા નોર્મ્સ એન્ડ વેલ્યુ છે ને કે આવું દેખાય ને આવું આવડે ને આ જ કરે એ જ પરફેક્ટ લાઈફ કે તો પરફેક્ટ પર્સન કહેવાય. એવું બહુ થાય મને અમુક દિવસ. તો એવા દિવસોમાં છે ને મને જ્યારે પણ એવું લાગે કે ના ભાઈ હું પરફેક્ટ નથી. તારી મારી મમ્મીએ શું કીધું હતું ખબર? બેટા સારું છે, તું પરફેક્ટ નથી. એટલે એ 1500 રીલમાંથી એક જણે એમ જોઈ કે જો આ અલગ છે, હો આ રીલ અલગ છે, આ માણસ અલગ છે, ઉભી ધ્યાનથી આગળ જો, મજા લઈએ. પણ એ મજા લઈએ એ લોકો કદાચ મારો ટેલેન્ટને જોઈ લેતા હશે. એન્ડ દેટ્સ વાય આઈ સિટ હિયર beside all of you and say thank you WC, thank you committee, thank you मैम. 10 बहाने करके आप तो ले गए दिल, लेकिन 100 बहाने भी आप ले लो अब तो. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. મને નથી ખબર મારા રીલ્સમાં કોણે જોયું હશે, પણ હું તો ખુશ છું ત્યાં એક લાઈક જોઈને બી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.